ગુપ્તાએ આપ પર ભગતસિંહની તૂટેલી પ્રતિમા અવગણવાનો આરોપ મૂક્યો। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આમ આદમી પાર્ટી પર આરોપ મૂક્યો છે કે તેમણે ભગતસિંહની પ્રતિમાને અવગણ્યા છે અને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તેમની સરકારને શપથ લીધા 1 મહિનો થયો છે અને આ દરમિયાન તેમના કાર્યાલયમાં ભગતસિંહના પોર્ટ્રેટની સ્થિતિ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો। તેમણે આ પણ જણાવ્યું કે એક આપ વિધાનસભાના મત વિસ્તારના છેલ્લા 2 વર્ષથી ભગતસિંહની એક પ્રતિમા તૂટી ગઈ છે, પરંતુ તેને ક્યારેય સુધારી નથી। આ વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે આપના નેતાઓએ આરોપ મૂક્યો હતો કે ભાજપની નવી સરકાર દ્વારા મુખ્યમંત્રીના કાર્યાલયમાંથી ડોક્ટર BR આંબેડકર અને શહીદ ભગતસિંહના પોર્ટ્રેટ્સ દૂર કરવામાં આવ્યા છે અને આપના નેતા આતિશીએ દાવો કર્યો હતો કે આ પગલું ભાજપની વિરોધી દલિત અને વિરોધી શીખ માનસિકતા દર્શાવે છે અને આપના આ આરોપોને મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ નકારી કાઢ્યા હતા અને જણાવ્યું હતું કે તેમના કાર્યાલયમાં મહાત્મા ગાંધી, રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ડોક્ટર આંબેડકર અને ભગતસિંહના પોર્ટ્રેટ્સ મૂકેલા છે અને ભાજપના વિધાનસભા સતીશ ઉપાધ્યાયે પણ આ મુદ્દા પર નિશાન સાધ્યું હતું। તેમણે માલવીયા નગર સ્થિત શહીદ ભગતસિંહ પાર્કની મુલાકાત લીધી હતી અને જ્યાં ભગતસિંહની પ્રતિમા છેલ્લા 3 વર્ષથી તૂટી ગઈ છે। ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આપના વિધાનસભા સોમનાથ ભારતીના મત વિસ્તારમાં હોવા છતાં પ્રતિમાની મરામત માટે કોઈ પગલું લેવામાં આવતું નથી, જે આપને શહીદો પ્રત્યેની અવગણના દર્શાવે છે અને આ વિવાદે દિલ્હીની રાજનીતિમાં તંગદિલી વધારી છે અને જ્યાં બંને પક્ષો એકબીજાની નીતિઓ અને કાર્ય પ્રત્યે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે। ભાજપે આપ પર આરોપ મૂક્યો છે કે તેઓ તેમના શાસનમાં થયેલ ભ્રષ્ટાચાર અને કવિઓની ધ્યાન ભટકાવવા માટે આવા મુદ્દાઓ ઉછાળી રહ્યા છે, જ્યારે આપે ભાજપ પર દલિત અને શીખ સમુદાય પ્રત્યે અવગણના દર્શાવવાનો આરોપ મૂક્યો છે। कुछ दिन पहले एक विषय आया जब 1 महीने पहले इस सरकार ने शपथ ली, अपने ऑफिसेस को ज्वाइन किया, तो विपक्ष ने बड़ा शोर मचाया। भगत सिंह जी की तस्वीर, भगत सिंह जी की तस्वीर, हाउस को भी चलने ना देने की कोशिश की। राइट दीवार पे क्यों है, लेफ्ट दीवार पे क्यों नहीं है, पीछे क्यों है, आगे क्यों नहीं है, अनेक तरह की बातें मीडिया के सामने अपने आप का एक पूरा नाटक बनाने की कोशिश की गई। मैं आज इस मंच के माध्यम से जब एक देश के शहीद पुत्र भगत सिंह जी की मूर्ति 2 साल से उनके विधायक क्षेत्र में टूटी पड़ी थी, तब उनके द्वारा गौर नहीं किया गया। उनके विधायक ने आके कभी इसकी ओर देखा नहीं, कभी किसी पार्टी के कार्यकर्ता ने ये नहीं कहा कि शिरोमणि भगत सिंह की ये मूर्ति को रिपेयर करना चाहिए, ठीक करना चाहिए।